એને માટે દોડવાનું કર્મ કરો. નહીં આવેશ્ય, આ આવેગ અને આવેશ નહીં આવે તો ફોરગેટ ઇટ. પરમાત્માને પ્રાપ્ત કરવાનો વિચાર જવા દેજો. અને જો આપણને આવેશ ન આવ્યો હોય તો જે આવેશ લાવવા માટે પ્રયત્ન કરતું હોય, જે સાધક કે જે વક્તા, જે શ્રોતા એનો પ્રયત્ન કરતું હોય, એનો ટાઈમ વેસ્ટ કરવાનો આપણને કોઈ અધિકાર નથી. એને એનો આવેશ લાવીને એને એનું મોક્ષ મેળવવા દો. બટ ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ ધેન ઓનલી ડિસ્ટર્બ ધેમ. આ બહુ સેન્સિટિવ વસ્તુ છે. કોઈનો સમય વેડફવો, કોઈનો સમય, કોઈ પરમાત્મા પ્રાપ્તિમાં પ્રયત્ન કરતું હોય એનો સમય ખાઈ જવો એ પણ એક ગુનો છે. એટલું એ ન કરતા. અહીં આવેશ આવ્યો છે આપણને, આવેશ મીરાબાઈ જેવો. અને તે વખતે અત્યારે પણ આપણને શરમ લાગે. હમણાં મેં વાત કરી હતી પ્રવચનમાં કે હમણાં હું તમને બધાને કહું, આ ભાઈને કહું તંબુરો મને આપે, તબલા બધાનું હું આપી દઉં, મંજીરા ને બધું, પણ આપણે બધા હમણાં નીકળી જઈએ રસ્તા ઉપર. તમને શરમ લાગશે કે નહીં? હમણાં આ મિનિટે ઇમેજિન કરો. હું આ બહુ સિરિયસ વાત કરું છું. ઇમેજિન કરો અત્યારે હું તમને કહું ચાલો ઉઠો મારી સાથે અને હું તમને ચોપાટી ઉપર ચાલતી લઈ જાઉં, નાચતા ગાતા. તમે કરી શકશો? આ નાચી શકશો? હાથમાં તંબુરો બી પકડી શકશો? જે 100 વર્ષ પહેલા મીરાબાઈએ કર્યું હતું. કેવો સમાજ હતો. અત્યારે આ સમાજમાં અત્યારે બી તમારામાં નથી અંદર તાકાત, જીગરમાં ક્યાં કરી શકાય. આટલી તાકાત આવશે ને કે તમારી નીચેના કમ્પાઉન્ડમાં તમે તંબુરો લઈને ફરી શકશો ત્યારે સમજો કે આવેશ આવ્યો છે. એટલીસ્ટ ઇમેજિન તો કરો કે હું એવું કરી રહી છું. કરતા નહીં. ભગવાનને તૈયારી તો આપો કે આઈ એમ રેડી. આ કરવું પડે તો પણ હું કરીશ તારે માટે. મીરાબાઈએ કહું બીકે તો બીક જાઉં, તું વેચી નાખીશ તો વેચાવા પણ તૈયાર થઈ જઈશ. મોઢેથી બોલો તો ખરા. તૈયારી ક્યાં છે? અરે એ તમારી લાજ નહીં મૂકવા દે કે એ તમારી લાજ નહીં લે. તમે એને માટે જો કૂદી પડ્યા તો એ તો તમને આમ સાચવશે. આટલો વિશ્વાસ નથી. પણ આપણા તરફથી હિંમત જ નથી. આપણા તરફથી એને કહ્યું જ નથી કે તારે માટે શરમ મૂકીશ. પછી એ કોઈ શરમ મૂકીને આપણી પાસે નહીં આવે. જોઈએ છે તો એ નહીં મળે. આવેશ, નરસિંહ મહેતા જેવો આવેશ, શંકર મહારાજ જેવો આવેશ. અરે એ કિમિયાની શી મજા છે તે પછી કહે છે. જગત બાજી કરીને તું બધા છલબલ જવા દે છે. એ કિમિયાની મજા આ આવેશ. જ્ઞાનદેવ, તુકારામ, મીરાબાઈ, રંગઅવધૂત જેના જેવો આવેશ છે આપણી અંદર? ન હોય તો હવે લાવવાનો પ્રયત્ન કરીએ. સંત પુરુષોના ચારિત્ર વાંચવા એટલા જ માટે કે એમના જેવો આવેશ આપણામાં આવે.